મિત્રો અમારા ગામમાં છે ને પવન સિક્કી નાખે છે. તો પવન સિક્કી કેવી રીતના નાખે છે ને, ચાલો મિત્રો આજે હું તમને દેખાડું. મિત્રો અહીંયા પવન સિક્કીનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ પંખાનો પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. પાછળનો ભાગને લાવવા હાટુ પણ મોટા ખટારાની જરૂર પડે છે. મિત્રો આ પવન સિક્કીનો બોથો છે, તમે જુઓ. આ એક બોથો લાવવા હાટુ એક આખા મોટા ખટેરાની જરૂર પડે છે, તમે જોઈ શકો છો. ખટેરો કવડો લાંબો છે, તમે જોઈ શકો છો. આ ક્રેન છે મોટી, એનું ભાડું છે ને એક દિવસનું 3,75,000 છે. એક પવન ચક્કી નાખવામાં 10 દિવસ લાગે છે અને 50 કર્મચારીઓ કામ કરે છે. તમે જોઈ શકો છો ક્રેન કવડી મોટી છે. આ ક્રેન ના લાવવા હાટુ છે ને 5 ખટેરાની જરૂર પડી છે, ત્યારે આ ક્રેન અહીંયા પહોંચી છે. પવન ચક્કીમાં કુલ 5 ટાવર આવે છે, T1, T2, T3, T4 ને T5. અત્યારે છે ને T5 ઊંચું કરવામાં આવશે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, આ T5 ટાવર છે, તેને ઊંચું કરવામાં આવી રહ્યું છે ક્રેનથી. આ T5 ટાવર લાગી જાય ને પછી તેમાં પાંખડા લગાડવામાં આવે છે. હું તમને દેખાડું, પાંખડા કવડા મોટા હોય છે. મિત્રો તમે ખાલી આ પાંખડું જુઓ, તે પાંખડાની લંબાઈ કવડી મોટી છે. આ તમને દેખાડું, કવડું પાંખડું લાંબુ હોય. તમે એક પાંખડાની ખાલી લંબાઈ તો જુઓ, કવડી લંબાઈ છે.